જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. વૈષ્ણવો, પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને વૈષ્ણવો, આજે આપણે ખાસ તો ફાગણ શુદ્ધ પૂનમ એટલે કે દોલોત્સવ, ધૂળેટી અને એમના દિવસે પ્રભુને કયો સેવાક્રમ આવે છે એ આપણે જોઈશું. તો 4 સમયની વૈષ્ણવો સેવાક્રમની અંદર થાળીની આરતી આવે. આખો દિવસ છે એ જમના જળની જારીજી આવે અને બધા દ્વાર પર છે તોરણ બંધાય, સજાવટ થાય અને પ્રભુને વસ્ત્ર છે એ ઘેરદાર વાગા, ચોલી, સુથન બધા શ્વેત જામદાનીના આવે. પટકો છે એ જાડો, બંને છેડા છે એ આગળ અને ચીલાની પાઘડી છજર સાથે અને ઊભું કાપડ છે એ લાલ રંગનું, મલમલનો છે એ પાછળનો ભાગ. તેમાં જે આજે આભૂષણો છે, આભરણમાં બધા છે ફાગણના છે એટલે મીનાના અને જડિત આવે અને વનમાળાનો શૃંગાર આવે, શણગાર. તો નીચે 10 ચંદ્રિકાઓ, ઉપર મોતી અને સોનાની 11 માળા, ચંદ્રનહાર, હેમલ વગેરે છે એ પહેરો. માથા પર ચંદ્રિકાનો મોર, સોનાના બટનો સાથે વેણું છે, વેત્ર અને બંને બાજુ મોટી લાકડી પણ આવે. અને વૈષ્ણવો પછી રાજભોગ સરે. તો વૈષ્ણવો, આજના દિવસે ઉત્સવની અંદર 4 રાજભોગ આવે છે અને ડોલના પણ 4 દર્શન હોય છે. તો રાજભોગ સરે અને ડોલની સ્થાપના થાય છે અને રાજભોગ આરતી પછી આવે અને પછી સૂક્ષ્મ ખેલ ખેલાય અને ત્યારબાદ વૈષ્ણવો દર્શન થાય અને આપ બીરી આરોગે અને પછી પીછવાઈ, ચદુઆ વગેરે ખેલ ખેલાવી અને પછી બીજી પ્રભુ છે એ બીરી આરોગે છે અને ત્યારબાદ ખેલ છે એ જ ક્રમની અંદર આગળ વધે. અને ત્યારબાદ વૈષ્ણવો ગુલાલ અને અબીર છે એ છંટાવાય છે અને ફરી આરતી આવે છે અને પુષ્પોથી ખેલાવાય છે અને પછી ત્યારબાદ હવે ત્રીજો છે એ ભોગ આવે છે. તો વૈષ્ણવો, આ પ્રકારે છે એ 4 ભોગ આવે. તો આપ છે આ પ્રકારે બીજી આરોગ્ય છે બીરી અને પછી ખેલ સૂક્ષ્મ આવે, પછી બીજો રાજભોગ આવે, રાજભોગ સરે, દર્શન છે એ થાય છે અને ત્યારબાદ છે એ ભોગ આવ્યા પછી સૂક્ષ્મ ખેલ આવે, પુષ્પોથી ખેલાય છે, ગુલાલ છે છંટાવાય છે, અબીર છે છંટાવાય છે અને ત્યારબાદ પુષ્પોથી ખેલી અને ત્રીજો ભોગ આવે છે. આ ભોગની અંદર વૈષ્ણવો જે આગલા 2 ભોગ આવ્યા છે એના કરતા અધિક સામગ્રી છે આ ત્રીજા ભોગમાં આવે છે અને માલાજી છે એ વળી કરાય છે અને પછી દર્શન છે એ ખુલે છે અને ફરી 2 બીરીઓ છે આપ આરોગે છે અને ત્યારબાદ ગુલાલ ઉડે અને આરતી કરવામાં આવે છે. અને ત્યારબાદ વૈષ્ણવો નવનીત પ્રિયાજી છે વૈષ્ણવો જ્યારે એમને ત્યાં છે વૈષ્ણવો છે આ ગુલાલ છંટાવતા નથી એટલે આરતી કર્યા બાદ ચોથો ભોગ આવે અને ત્યારબાદ આરતી અને પ્રભુને છે વૈષ્ણવો આ પ્રકારે 4 ભોગ આવ્યા પછી નવનીત પ્રિયાજી છે એ શ્રીજીની ગોદમાં બિરાજે છે અને આરતી થાય છે અને ભારી ખેલ છે એ ખેલાવાય છે અને ત્યારબાદ પ્રભુને સ્નાન આવે છે અને સ્નાન આવ્યા બાદ મોટા બુટા અને કોદકું છે એ ધરાવાય છે અને શયન સુધી પછી દૈનિક ક્રમ મુજબ સેવાક્રમ છે એ જ પ્રકારે ચાલે છે. અને ગોપી વલ્લભની અંદર વૈષ્ણવો તમે ભોગની અંદર ફેની, મીઠી સફરજન, કેસરી, પેઠા વગેરે છે એ ધરાવાય છે અને દોલના ભોગમાં બુંદી, મઠરી, ગુંજિયા, શક્કરપરા, મનોહર, સૂકા ફળની છે બાટી, ફેની, દૂધ, સજાવેલ હાંડી, છાસ વગેરેનો બધો સમાવેશ વૈષ્ણવો થાય અને બધા પ્રકારના અથાણા પણ આવે. અને વૈષ્ણવો અલગ અલગ પ્રકારના કીર્તનો છે સમય અનુસાર પણ ગવાય છે. મંગલાની અંદર ધારો કે યમુના કિનારે કુંજમાં મંગલા, રાજભોગની અંદર છે અરિચલ બેગે છબીલી હરીશો અને પેલા દર્શનની અંદર એહરી ડોલ મદન ગોપાલ આજ માઈ ઝુલત, બીજા દર્શનની અંદર ઝુલત બઢિયો આનંદ ડોલ, દો નવલ કિશોર આજ લલના ભાગ ખેલત. અને ત્યારબાદ વૈષ્ણવો આવે બાલકના ખેલની અંદર આજ લલના ભાગ ખેલત. તો
બાલક ખેલની અંદર આ જાણ્યા પછી આરતીએ આવે વૈષ્ણવો કે જેમાં ખેલ ફાગ ફૂલ બઢે અને શયનની અંદર ડોલ ચંદન કો ઝુલત હલધર બીર. આ પ્રકારના કીર્તનો છે પ્રભુ સન્મુખ છે એ સમક્ષ ગવાય છે. અને વૈષ્ણવો નવનીત પ્રિયાજી છે એ આજના દિવસે એ શ્રીનાથજીની ગોદમાં બિરાજે છે અને આ પ્રકારે આપણે દર્શન કરીએ છીએ. અને પ્રભુને સ્નાન આવે એ પહેલા લાલન છે પોતાના ગૃહની અંદર પધારે છે. તો વૈષ્ણવો ઘણો બધો આનંદ થાય છે કે આજ મહામહોત્સવ અને ધૂળેટી દોલોત્સવ આપ સર્વને ખૂબ ખૂબ મંગલ બધાઈ. અને આજના વિડીયોની અંદર તમને આનંદ થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. હોલી કે રસિયા કી જય.